નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં જજ શ્રી પીબી પટેલે ચેક રિટર્ન કેસના આરોપીને સજા ફટકારી છે. નાના જામપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાના ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીએ તે લક્ષ્મીનારાયણ નાગરિક સહકારી શરાફી મંડળી લિમિટેડ શિહોરીમાંથી લોન લીધેલ, જે લોનના હપ્તા નિયમિત ભરેલ ન હોય આ બાબતે ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી મંડળીની લોનની રકમના બદલામાં ચેક આપેલ, જે ચેકમાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો. જે બાબતની ફરિયાદ સદરુ મંડળીએ પોતાના વકીલ શ્રી પ્રકાશ બી જોશી મારફતે શિહોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 7/2020 ની દાખલ કરી હતી. જે કેસ આજ રોજ ચાલી જતા ફરિયાદીના વકીલ શ્રી પ્રકાશ બી જોશીએ ધારદાર રજૂઆતો કરી હતી. જે રજૂઆતોને ધ્યાને લઈ શિહોરીના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી પીબી પટેલે આરોપી ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ ₹57,512 ની બમણી રકમનો દંડ કર્યો હતો અને આ દંડની રકમ ફરિયાદીએ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. ત્યારે હવે ચેક રિટર્ન કેસ ચાલી રહેલા વ્યક્તિઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.